નમસ્તે મિત્રો, હું છું પાર્થિવ. સ્વાગત કરું છું તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 6 અને હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું. અને એટલો બધો વહેલા એમ થઈ ગયો છું તૈયાર કેમ કે આપણે આજ જવાનું છે ખોડિયાર મંદિર રાજપરા. બધા હાલીને જવાનું છે એ પાછું, એટલે વહેલા તૈયાર થવું પડે. અત્યારે આપણે હાલીને નીકળશું. આપણે લગભગ 6:15 વાર આપણે નીકળવાનું થશે અહીંથી. ક્યારે પહોંચવી કંઈ ખબર નહીં. બધા આપણે હાલીને જવાનું છે અહીંથી ઘરેથી. અને બધા મહેમાન નિવેદા છે, ઘણા જણા છીએ આપણે હાલીને જવાવાળા. બધા આપણે જાવી છીએ અને તમે વિડીયો છેલ્લે સુધી જોઈજો. આપણે દર્શન કરાવીએ તમને. આજ રવિવાર છે એટલે રાજપરા ખોડિયાર મંદિર નાખી દે. તો ચાલો આપણે અહીંથી નીકળીએ. અત્યારે વાગ્યા છે સવારના 6:30 અને આપણે ઘરેથી નીકળી ગયા છીએ ખોડિયાર મંદિર જવા માટે. અને અત્યારમાં તો બહુ અંધારું છે અને કાંઈ દેખાતું નથી. ખાલી વાહન આવે ત્યારે એની લાઇટ પડે છે એટલે વાહનને એવું દેખાય ખાલી, બાકી તો બહુ અંધારું છે અત્યારમાં. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સોનગઢ અને અત્યારે નકરું બસું ને એવું જ નીકળે છે અને અંજવાળું થઈ ગયું છે થોડું ઘણું. અત્યારે આપણે પહોંચી ગયા છીએ સોનગઢ અને આપણે હાલા જ આવી છીએ. બધા મારી વાંહ્યા છે, હું બધાથી આગળ. અત્યારે આપણે પહોંચી ગયા હતા શિહોરના ફાટકે અને આજ આપણે હાલીને જ આવી છીએ તોય આ ફાટક તો બંધ જ છે. અને જો રેલગાડી જાય છે તમને દેખાતી છે. અને આપણે તો જમરૂખ લેવા ઊભા રહ્યા હતા, બાકી આપણે તો ફાટકને શું લેવા દો. હવે આપણે પહોંચી ગયા છીએ શિહોર સિટીમાં અને આ જો અહીં તમને ટ્રેન્ડ્સનો દેખાતો હોય છે શોરૂમ, અને એ અત્યારમાં બંધ છે. ઝાઝા ભાગની દુકાનો અત્યારે બંધ જ હોય એટલે આપણે બહુ વહેલા છીએ એટલે. તો અત્યારે આપણે વાગ્યા છે 10:15 અને આપણે આવે છે વચમાં ચેતન હનુમાનજીનું મંદિર. આ તમને મારી પાછળ દેખાતું હોય છે. એટલે આપણે ઘડીક ઊભા રહ્યા છીએ પોરો ખાવા અને દર્શન એવું કરી લીધું આપણે. અને આપણે જે ગયા હતા દડવા 8 જણા હતા ત્યારે આપણે એની ટીમ આપણી હશે પાછી આ વખતે તે 8 જ જણા છીએ આપણે અત્યારે રાજપરા જવામાં તે. અત્યારે તો વાગ્યા છે સવારના 11:30 અને ફાઇનલી હવે આપણે પહોંચ્યા છીએ રાજપરા ખોડિયાર મંદિરે. તો આપણે 11:30 થયા ત્યારે આપણે પહોંચ્યા ખોડિયાર મંદિરે. અને આ જો તમને ડેલો અહીંથી દેખાતો છે અને આપણે જવાનું છે અંદર. તો આ બધા ધજા માથે લઈને જાય છે અને ઢોલ વગાડતા વગાડતા. અને આને શું કહેવાય એ મને નથી ખબર, કામ કરતા હોય એ બહુ મને કાંઈ ખબર નથી. અત્યારે આપણે પહોંચી ગયા છીએ રાજપરા મંદિરે. પછી આખું મંદિર છે ખોડિયારમાંનું, આપણે જવાનું દર્શન કરવા જઈએ. અને આજ તો રવિવાર છે એટલે ટ્રાફિક તો બહુ છે. તો આ બધા જે લોકો ઊભા છે ધજા લઈને એ બધામાં આગેથી આવ્યો હોય અને એની યાત્રા અત્યારે પૂરી થાય એટલે બધા ટોલ વગાડતા વગાડતા જશે અંદર દર્શન કરવા. હવે આપણે જઈએ છીએ દર્શન કરવા અને અહીંયા તો બહુ મોટી લાઈન છે. અહીંયા માતાજીનું મંદિર છે અને એની બાજુમાં ધજાસ્તંભ છે. ત્યાં ઘણી બધી ધજાઓ છે અને બહુ મોટી મોટી ધજાઓ છે. અને એની બાજુમાં તમને દેખાશે એની પર તાતણીઓ ધરો. તો અત્યારે તો બહુ મોટી લાઈન થઈ ગઈ છે દર્શન કરવામાં. અને આપણે ઘણીક બેઠા પોરો ખાધો અને હવે આપણે અહીંથી જઈશું પાછા. હવે આપણે રાજપરાથી નીકળી ગયા છીએ અને આપણે જઈએ છીએ વર્તેજ બાજુ, કેમ કે આપણે ત્યાં જઈને જમવાનું છે હોટલમાં. અત્યારે આપણે વર્તેજ પહોંચ્યા છીએ અને નવદુર્ગા રેસ્ટોરન્ટ છે ત્યાં આપણે જમવાનું છે અત્યારે. તો આવી રીતનું કંઈક અંદરથી બનાવેલું છે નવદુર્ગા રેસ્ટોરન્ટ. અત્યારે આપણે ટોટલી 15 થી 17 જણા છીએ અને બધા આપણે જમવા બેસી જાય છીએ. તો ચાલો જમી લઈએ આપણે. તો ત્યાંથી જમીન તો આપણે આવી ગયા છીએ બહાર અને આપણે હવે બેસી ગયા છીએ ગાડીમાં. અને અહીંથી હવે આપણે જવાનું છે ઘરે. અને બહુ મજા આવી આજ તો, અને જમવાનું બહુ મસ્ત હતું અત્યારે તો. અને હવે આપણે ઠેઠ અહીંથી ઘર સુધી આરામ જ કરવાનો છે, કેમ કે આપણે સવારમાં હાલીને આવ્યા હતા એટલે થોડાક અમતા તો થાકી ગયા છીએ. તો આપણે ગયા હતા હાલીને રાજપરા ખોડિયાર મંદિર અને ત્યાંથી પાછા આપણે વૈયા ગયા હતા જમવા વર્તેજ. અને ત્યાંથી જમીને અત્યારે આપણે પહોંચ્યા છીએ અને અત્યારે વાગ્યા છે 2:30 વાગે આપણે ઘરે પહોંચ્યા. અને જો તમારે ખોડિયાર મંદિરનો આખો વિડીયો જોવો હોય ને શું શું વસ્તુ છે ને એવું બધું, તો આપણે પહેલાં નાખેલો જ છે વિડીયો, એ તમે જોઈ લેજો. અને અત્યારે મેં કેટલું કાંઈ બહુ દેખાડ્યું નથી કેમ કે આજ રવિવાર હતો એટલે ટ્રાફિક બહુ હતું. અને મેં તો આજે સરખો વિડીયો નથી ઉતાર્યો એમ ત્યાંનો મંદિરનો તો. એટલે તમારે પહેલાંનો વિડીયો છે એ જોઈ લેજો તમારે સરખું જોવું હોય તો ત્યાં મંદિર વિશેનું. અને જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેતા હોય. તો આપણે મળીએ આગલા વિડીયોમાં.